SNB ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં ઝરમરીયો વરસાદ યથાવત, સમગ્ર જિલ્લામાં ઠંડક। જીતાની પાસે બિસ્માર રસ્તાના કારણે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા ભય, જીપીસીબીએ સ્થળ ઉપરથી નમૂના લીધા। અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં યુવા નેતા અને વાલીઓ સાથે હોબાળો મચાવ્યો। ટોયલેટ બાથરૂમની બાજુમાં જ વર્ગખંડ ઉભો કરતા વિવાદ ઉભો થયો। વિદ્યાર્થીઓ બીમાર હોવાના વાલીઓના આરોપ। ભરૂચ તાલુકાના નેત્રાલ ગામે ઘરમાંથી વ્યક્તિ મૃતક અવસ્થામાં મળી આવ્યો। મોતનું કારણ હત્યા કે આકસ્મિક, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પેનલ પીએમ રિપોર્ટમાં ખુલશે રાઝ। આમોદના કોલવાણાની સીમમાં હાઈટેન્શન ટાવરની એંગલમાંથી તૂટતા એક કર્મીનું મોત, 2 ને ઈજા। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ગુજરાત સરકારના મંત્રીને નોટિસ સાથે ભરૂચ જેટકો કંપની કચેરી ખાતે રજૂઆત। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। જીતાની પાસે બિસ્માર રસ્તાના કારણે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। અંકલેશ્વર તાલુકાના જીતાલી નજીકની મેગેઝિન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા દોડધામ મચી ગઈ હતી। દધાલ ગામના બ્રિજ પાસે ખરાબ રસ્તાના લીધે ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગત રોજ મેગેઝિન સલ્ફેટ ભરીને એક ટેન્કર ઝઘડિયા JIDCમાં જવા માટે નીકળ્યો હતો। જીતાલી ગામ નજીક દઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું। ટેન્કર ચાલક સમય સૂચકતા સાથે બહાર નીકળી ગયો હતો। સામાન્ય ઈજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો। ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેગેઝિન સલ્ફેટ ઢોળાવાનું લાગ્યું હતું, જે જમીનમાં ફેલાઈ જવાથી આજુબાજુ વહેતું થયું હતું। કેમિકલના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ઘટના અંગેની જાણ GPCBને થતાં તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કેમિકલના નમૂના પણ લીધા હતા।
કિંગ એસિડ કંપનીને નોટિસ ફટકારી હતી. સ્થળ પર ઢોળાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને તાત્કાલિક અસરથી હટાવી લેવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાંથી સગીરાને લઈ ભાગેલો યુવાન સગીરા સાથે સુરત એરપોર્ટ ઉપરથી ઝડપાઈ જતા બંનેના મેડિકલ પરીક્ષણ કરાવાઈ રહ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક સોસાયટીમાં રહેતી સગીરાને નજીકમાં હોટલ ઉપર નોકરી કરવા આવેલા યુવક સાથે 5 વર્ષ પહેલા સંપર્ક થયો હતો. બંને ફોન ઉપર વાતચીતમાં હતા. તે દરમિયાન યુવક નુઝર ઉર્ફે નઝુર કયુમ શેખ ઉંમર વર્ષ 19 અને 7 મહિનાએ સગીરાને ફોન કરીને કહ્યું, તું સોસાયટીની બહાર ઊભી રહે, હું તને લેવા આવું છું અને પછી આપણે મારા વતન ભાગી જઈશું. યુવકે ફોન ઉપર કહેલી વાત મુજબ સગીરા સોસાયટીની બહાર ઊભી હતી અને દરમિયાન સગીરાને ત્યાંથી યુવક લઈને સુરત એરપોર્ટ ઉપર પહોંચી પોતાના વતન ભાગવાના ઈરાદામાં હતો. તે દરમિયાન જ એરપોર્ટ ઉપર જ યુવક ખુલ્લા મોઢે હોવાના કારણે તેની ઓળખ થઈ હતી અને તેની સાથે બુરખામાં રહેલી યુવતી કોણ છે તેનો બુરખો ખોલતા જ ભરૂચથી ગુમ સગીરા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે બંને લોકોને ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકને સોંપ્યા હતા. બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે અપહરણ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. બંને વચ્ચે કોઈ સંબંધ થયા છે કે કેમ તેના મેડિકલ પરીક્ષણ બાદ વધુ કલમનો ઉમેરો કરવામાં આવશે તેમ પણ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસડી ફુલતરિયાએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં યુવા નેતાએ વાલીઓ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને સંડાસ બાથરૂમ સાથે એટેચ રહેલા સ્ટોર રૂમની અંદર અભ્યાસ માટે વર્ગ બનાવવામાં આવ્યો હતો. એ બદલવા માટે તેમજ સ્વચ્છતા, પાણી, અભ્યાસ, ટ્રાન્સપોર્ટર, નાસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તેમને રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવતું હતું. मेरा नाम चानिसा है. मैं यहाँ पर न्यू एडमिशन ली थी. मुझे कुछ खबर नहीं थी. कुछ भी मतलब पूछने पे मैडम ये सब कुछ रिप्लाई नहीं देते हैं. और यहाँ पर आई तब से मेरी लड़की बीमार पड़ी है और ये टॉयलेट में सब इन्फेक्शन ये सब आया था. मैंने मैडम को बोला, मैडम बोली कि घर पे रखो, जब तक ठीक नहीं हो तो तब तक घर पे ही रखो आप लोग, ठीक हो जाए तो भेजने का. रिपोर्ट हाँ स्वामी विवेकानंद फर्स्ट डी. मैंने पुरोहित में दिखाया, ये सब टेस्ट, ब्लड टेस्ट ये सब लिखे तो हमने कराया तो ये पेशाब में इन्फेक्शन के कारण ब्लड में इन्फेक्शन हुआ. फिर तब से घर पे ही है, अभी तक कुछ नहीं. बस वो साफ सफाई बस, और बोलने पर सुनते नहीं है. यहाँ की मासी से भी अगर हम बोलते हैं तो बहुत एटीट्यूड, घमंड, जैसे कि हम कुछ है ही नहीं, ऐसा हो जाता है यहाँ पर. आपकी क्या मांग है? हमारी मांग यही है कि ये साफ सफाई अच्छा रहे, बच्चे को लोग ध्यान दें और जब हाँ क्लास चेंज करें और उसके बाद से अगर हम आते हैं यहाँ पर तो उस टाइम मासी साफ सफाई नहीं, हमारे बच्चों को मतलब सब बच्चों को यहाँ से स्कूल तक ले जाए. यही क्योंकि वो छोटे छोटे बच्चे, इतने भारी बैग नहीं है. मेरी बच्ची तो गिर जाती है, ऐसा हो जाता है. आती हूँ स्कूल के टाइम पे मासी लोग साफ सफाई में लगे रहते हैं. ऐसा थोड़ी होता है. जब बच्चे को मैडम को, मैं प्रिंसिपल मैम को बोली थी कि थोड़ा बच्चे पे मतलब ध्यान दो, ऐसा है तो नहीं. तो मैं पहले तो फर्स्ट ऊपर में था तो मेरी बच्ची गिर जाती थी. मैं बोली क्या कीजिए, मैं अगर मासी कोई नहीं लेकर जाती है तो मैं लेकर जाती हूँ ऊपर तक. तो बोल रही नहीं ऐसा नहीं, स्कूल का रूल है, बाहर से छोड़ के चले जाओ. मैं बोली ठीक है, मेरी बच्ची को कोई लेकर जाए, बैग सिर्फ सीढ़ी तक पहुंचा दे, तो वो भी नहीं. मासी लोग अपने झुंड में रहती है, मैडम का तो पता नहीं. मैडम तो क्लास, अगर कुछ बात भी करना रहे मैडम से तो मैडम तो क्लास में है, ऐसा थोड़ी होता है. अगर हमको कुछ प्रॉब्लम है हमको मैडम से बोलेंगे ना कि किससे बोलने जाएं. નાના માસૂમ બાળકોને બીમારીમાં સપડાય તેવી જગ્યાએ બેસાડવામાં આવતા હોય તેવી રજૂઆત વાલીઓ યુવા નેતા યોગી પટેલને કરતા તેઓએ પણ શાળા ઉપર પહોંચી મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી જ્યાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા ત્યાંનો વિડીયો પણ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક વર્ગખંડ બદલવા માટેની રજૂઆત કરતા મોડે શાળા સંચાલકોને ભૂલનું ભાન થતા વર્ગખંડ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતા જ શાળાઓની પોતાની મનમાની શરૂ થઈ ગઈ છે. વિદ્યાનું મંદિરની અંદર વિદ્યા આપવાના બદલે ફક્ત ને ફક્ત પૈસા ઉઘરાવવાનું સાધન બની ગયું એ પ્રમાણેનું લાગી રહ્યું છે. અંકલેશ્વર સ્થિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને, પહેલા ધોરણના વિદ્યાર્થીઓને સ્ટોરરૂમની અંદર, જે સ્ટોરરૂમ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે આવેલી છે, એની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ગંદકીનું સામ્રાજ્ય હતું, અસહ્ય દુર્ગંધ મારતી હતી. એમાં વિદ્યાર્થીઓ કેવી રીતે બની શકે, સાથે સાથે શિક્ષકો પણ કેવી રીતે બનાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. તેમજ પ્રાથમિક સુવિધાઓ, પાણીની સ્વચ્છતાની, ગંદકીની જેવી મુદ્દોને લઈને વાલીઓએ વારંવાર આ સ્કૂલની અંદર મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી છતાં પણ નિરાકરણ ન આવતા આજરોજ સમગ્ર વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેનેજમેન્ટને. મેનેજમેન્ટ દ્વારા જો આનો નિકાલ કરવામાં નહીં આવે તો અહીંયા ધરણા પ્રદર્શન તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આવનારા સમયમાં. આમોદના કોલવાણાની સીમમાં હાઈટેન્શન ટાવરની એંગલમાંથી તૂટતા એક કર્મીનું મોત થયું હતું જ્યારે બેને ઈજા થઈ હતી.
આમોદના કોલવાણા ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 કેવી ગવાસદ સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે. ટાવર ઉપર કંડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા 3-4 દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યું હતું. આ સમયે 86 નંબરના ટાવર ઉપર 4-5 કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા. ત્યાં જ એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશભાઈ અભયસંગ ગોહિલ ઉંમર વર્ષ 54 રહે જૂના તવડા જિલ્લો ભરૂચ નાઓ દબાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર ઈજાઓ થતાં ટાવર ઉપર તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. તેમનું રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા કોલવણના યુવાનો પૈકી એક યુવાને મહેશભાઈને CPR આપવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેઓ બચી શક્યા ન હતા. જોકે મુખ્ય માર્ગથી અડધો કિમી અંદર કાદવ કિચડમાંથી કોલવણના યુવાનોએ મહેશભાઈ સહિત અન્ય ઈજાગ્રસ્તો કર્મીઓને મહા મુસીબતે બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું હતું. ટાવર તૂટવાની ઘટનામાં વિષ્ણુભાઈ પટેલ રહે નવા તવડા તાલુકો જિલ્લો ભરૂચ અને દીપકભાઈ વસાવા રહે ઉપરાલી ભરૂચનાઓ ઈજાગ્રસ્ત બનતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મહેશભાઈને આમોદના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા. આમોદથી રોદ ગામની વચ્ચે અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. નેશનલ હાઈવે 8 ઉપર વડોદરા તરફથી દહેજ તરફ જતા ભારે વાહનો કરજણથી આમોદ થઈ દહેજ જતા હોય છે. કરજણ આમોદ વચ્ચે રોડની સાઈડ ઉપર આવેલા વૃક્ષના ડાળ રોડ ઉપર આવી ગયેલ હોવાથી ભારે વાહનો રાત્રિ દરમિયાન રોડની વચ્ચે જ ફૂલ લાઇટ રાખીને નીકળતા હોય છે, જે સામે આવતા 4 વ્હીલ તથા 2 વ્હીલર હંકારનારને મુશ્કેલીઓમાં મુકાતા હોવાથી કેટલીક વખત આંખોમાં વધુ પ્રકાશ આવી જતા અંજાપો થતા અકસ્માતનો બનાવ બનતો હોય છે. રાત્રિના 11 વાગ્યાની આસપાસ આમોદ તાલુકાના આઝમનગર ગામના 2 યુવાનો પોતાની મોટરસાયકલ નંબર GJ16BE 8887 લઈને આમોદથી આઝમનગર પોતાના ઘરે પરત ફરતા આમોદથી રોદ ગામ વચ્ચે હનુમાનજી ડેરી નજીક પહોંચતા જ રોડ ઉપર ટ્રક નંબર RJ27GC 1515 રોડ ઉપરથી જ આવતા જતા અડચણ થાય એમ બંધ હાલતમાં કોઈ પણ જાતની લાઇટ વિના ચાલુ હતું, જે રેડિયમ પટ્ટી પણ લગાવેલ નહીં હોવાથી આઝમનગર ગામના 2 આશાસ્પદ યુવાન નિલેશભાઈ તથા તેમનો મિત્ર રાહુલ વસાવા ટ્રક સાથે પોતાની મોટરસાયકલ અતાડી દેતા અકસ્માત સર્જાઈ ગયો હતો, જેના કારણે ઘટના સ્થળે બંનેના મોત થયા હતા. અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ગુજરાત સરકારના મંત્રીને નોટિસ સાથે ભરૂચ જેટકો કંપનીને પણ રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના જેટકો કંપનીના સર્કલના તાંબા હેઠળના હલદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા MA ગોહિલ લાઇનમેનને 220 કેવી સુવા ગવાસદ લાઇનમાં લોકેશન નંબર 86 ઉપર ફરજ દરમિયાન તેઓ સાથે અન્ય 3 કર્મચારીઓને પણ પ્રાણઘાતી અકસ્માત થયો છે, જેમાં ટાવર ઉપરથી ટોચની સાઇટો કટાઈ જવાના કારણે પણ કેટલોક ભાગ ધસી પડતા MA ગોહિલનું ઈજાના પગલે મોત થયું હતું, જેમાં અન્ય 3 કર્મચારીઓને પણ ઈજા થઈ હતી. ટાવર ધસી પડવામાં કોની ફરજમાં બેદરકારી છે દિશામાં પણ તપાસ કરવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ તેમના મોતનો મલાજો ન જાળવ્યો હોવાના પણ આક્ષેપ સાથે હાલ તો નોટિસ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈને નોટિસ ફટકારી છે તેવી માહિતી સાંપડી રહી છે. મૃતકના પરિવાર સાથે જીબીના કર્મચારીઓએ ભરૂચ જીબીના કચેરીમાં પણ લેખિતમાં રજૂઆત કરી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. ગત રોજ તારીખ 28/7/2024ના રોજ જેટકો કંપની ભરૂચ હલદરવા ડિવિઝનના 220 કેવી સુવા ગવાસદ લાઇનના જે ટાવર લાઇનનો વાયર તૂટી જવાથી કામ કરતા કર્મચારીઓને પ્રાણઘાતક અને બિન પ્રાણઘાતક અકસ્માત નડેલ છે. તેમાંથી એક કર્મચારીને પ્રાણઘાતક અકસ્માત નડેલ છે, તેમનું મૃત્યુ થયેલ છે, જ્યારે બાકીના 3 કર્મચારીઓ અતિ ગંભીર હાલતમાં છે અને સારવાર હેઠળ છે. આ બાબતે આજરોજ અમે કર્મચારીઓ વતી આજે જેટકો કંપનીના એડિશનલ ચીફ એન્જિનિયર અને અધિક્ષક ઇજનેરને આવેદન આપવા આવ્યા છે. આ અકસ્માત થવા પાછળનું મૂળ કારણ અને અધિકારીઓ જ છે, જે અધિકારીઓની ફરજમાં આવે છે કે પોતે આવી કોઈ ગંભીર થઈ હોય, નુકસાની થઈ હોય તો ત્યાં જઈને સાઇડ વિઝિટ કરવી અને સાઇડ વિઝિટ કરીને કયા પ્રકારનું કામ કરવું, કોની પાસે કરાવવું એ નક્કી કરવાનું હોય છે. આ કિસ્સામાં એમના સ્થાનિક અધિકારીઓએ ઓફિસ નોટ લખી અને કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવા માટે અધિક્ષક ઇજનેરને લેખિતમાં મંજૂરી માંગેલ, તેમ છતાં અધિક્ષક ઇજનેરે કોઈ પણ દિવસ સાઇટ વિઝિટ કર્યા વગર એને નામંજૂર કરી દે અને માણસો પાસે કામ કરાવવાની સૂચના અને આદેશ આપેલો હતો.
પરંતુ કર્મચારીઓ પાસે પૂરતા પ્રમાણમાં સાધનો પણ ન હોય અને કર્મચારીઓની સંખ્યા પણ ખૂબ ઓછી હોય, તેમ છતાં આખા ભરૂચ સર્કલમાંથી હાંસોટ, સાગબારા, ડેડિયાપાડા, ઝઘડિયા, અછાલિયા, પાલેજ, જંબુસર બધેથી બધા માણસોને બે દિવસથી સતત બોલાવી 8 કલાકના બદલે 16 કલાક કામ લઈ અને કર્મચારીઓને કોઈ પણ જાતનું જમવાની કે કોઈ પણ સુવિધા આપ્યા વગર એમને બિચારાને દિવસ રાત કામ લેવામાં આવતું હતું. આ અતિવૃષ્ટિના વાતાવરણમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, ખેતરોમાં પરિસ્થિતિ ખરાબ છે અને ટાવરની પણ એની જે ચકાસણી કરવાની છે એની સ્ટ્રેન્થની તે કર્યા વગર કર્મચારીઓને કામ સોંપી દેવામાં આવેલ. ભરૂચ જિલ્લામાં ઝરમરીયો વરસાદ યથાવત રહેતા ચોમાસાનો માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ ચોમાસાની સિઝનની જમાવટ થઈ હોય તેમ ઝરમરીયો વરસાદ પણ યથાવત રહ્યો છે, જેના પગલે ભરૂચમાં પણ ઝરમરીયા વરસાદથી લોકો પણ ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે ઝરમર વરસાદ યથાવત રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારોમાં ઝરમરીયા વરસાદથી લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઝરમરીયા વરસાદના કારણે લોકોને ભીના થવાની પણ નોબત આવી ગઈ છે. વરસાદના કારણે સામાન્ય પાણી ભરાવો પણ શહેરના વિવિધ માર્ગો પર થતો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદના પગલે ભરૂચના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ માથાના દુખાવા સમાન સાબિત થઈ છે. ભરૂચ તાલુકાના નેત્રાલ ગામે ઘરમાંથી વ્યક્તિ મૃતક અવસ્થામાં મળી આવતા હત્યા કે આકસ્મિક મોતનો રાજ પીએમ રિપોર્ટમાં ખુલનાર છે. ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે ડાહિયા ફળિયામાં રહેતા જાકીર હસન દાઉદ પટેલ પોતાના ઘરમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા મૃતકના માથા ઉપર સામાન્ય ઈજા હોય અને લોહી નીકળતું હોય, જેથી તેનું મોત કોઈ બોથડ પદાર્થ મારવાથી કે પછી પટકાવાથી થયું છે તેનું રહસ્ય શોધવા માટે પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનામાં તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ જણકાટે પણ કહ્યું હતું કે મૃતકના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તેની હત્યા થઈ છે તે જાણી શકાયું નથી. મૃતકના માથામાં સામાન્ય ઈજા હોય અને તે ઈજાથી મોત થયું હોય તેવું માની શકાય તેમ નથી. મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવી રહ્યું છે અને તેમાં મૃતકની હત્યા કરવામાં આવી છે તેવું ફલિત થશે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ માથામાં સામાન્ય ઈજા હોય અને હૃદય રોગના હુમલાથી પણ મોત થયું હોય તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સમગ્ર મોતનું કારણ પેનલ પીએમના રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે તેમ માનવામાં આવી રહ્યું છે. રોટરી ક્લબ ફેમિના દ્વારા સગર્ભા મહિલાઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો. ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા સ્ટેશન સ્થિત કલરવ શાળામાં ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓના માર્ગદર્શન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ડૉક્ટર પ્રગતિ બારોટ અને ડૉક્ટર મધુમિતા દ્વારા માતાઓ અને બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ ડિલિવરી બાદ બાળકોના સર્વાંગી વિકાસ માટે અને બાળકોના ઉછેર માટે ઉપયોગી બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ શહેરમાં આવતી 30 જેટલી આંગણવાડીઓમાં રજીસ્ટર થયેલ તમામ ગર્ભવતી માતાઓ અને ધાત્રી માતાઓ માર્ગદર્શન મેળવવા માટે ઉપસ્થિત રહી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા આ તમામ માતાઓ અને બહેનોને ફ્રૂટ તેમજ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. બહેનોએ આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસથી બચવા માટેના ઉપાયો વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ બહેનોનું વજન, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓને પણ લગતી તમામ યોજનાઓ વિશે પૂરતી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના સેક્રેટરી રોટેરિયન શિલ્પાબેન ઠક્કર, પાસ્ટ પ્રેસિડન્ટ રોટેરિયન કીર્તિબેન જોશી, મહિલા અને બાળ વિભાગના અધ્યક્ષ, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ, હાલના નગરસેવિકા શ્રીમતી સુરભીબેન તમાકવાળા, રોટેરિયન રાની છાબડા, રોટેરિયન ગીતાબેન પરમાર, સીડીપીઓ સરોજબેન તથા મહિલા બાળ વિભાગના સેજલબેન, કલરવ શાળાના આચાર્ય નીલાબેન મોદી, આંગણવાડીની સુપરવાઇઝર બહેનો અને હેલ્પર બહેનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી. 29-7 જુલાઈના રોજ અમે આંગણવાડીની બહેનો અને એમની સાથે જે પણ પ્રેગ્નન્ટ લેડી છે તે અને જે 6 મહિનાથી નાના બાળક શિશુઓની માતાઓનો એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ડૉક્ટર પ્રગતિ બારોટ કે જે સ્ત્રી રોગના નિષ્ણાત છે તેમને પ્રેગ્નન્ટ લેડીને અને ડૉક્ટર મધુમિતા મિશ્રાએ નાના બાળકોની માતાઓને
ખૂબ જ સરસ પ્રવચન આપ્યું અને એમને કઈ રીતે પ્રેગ્નન્સી દરમિયાન તેમજ નવા જન્મેલા શિશુઓનું કેવી રીતે ધ્યાન રાખવું, એમને કયા મહિનામાં શું ખવડાવી પીવડાવી શકાય તે ત્યાંથી લઈને દરેક વસ્તુની માહિતી આપી હતી. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ઝરમરીયો વરસાદ યથાવત, સમગ્ર જિલ્લામાં ઠંડક. જીતાની પાસે બિસ્માર રસ્તાના કારણે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા ભય. જીપીસીબીએ સ્થળ ઉપરથી નમૂના લીધા. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં યુવા નેતા અને વાલીઓ સાથે હોબાળો મચાવ્યો. ટોયલેટ બાથરૂમની બાજુમાં જ વર્ગખંડ ઉભો કરતા વિવાદ ઉભો થયો. વિદ્યાર્થીઓ બીમાર હોવાના વાલીઓના આરોપ. ભરૂચ તાલુકાના નેત્રાલ ગામે ઘરમાંથી વ્યક્તિ મૃતક અવસ્થામાં મળી આવ્યો. મોતનું કારણ હત્યા કે આકસ્મિક, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પેનલ PM રિપોર્ટમાં ખુલશે રાઝ. આમોદના કોરવાણાની સીમમાં હાઈટેન્શન ટાવરની એંગલમાંથી તૂટતા એક કર્મીનું મોત, 2 ને ઈજા. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ગુજરાત સરકારના મંત્રીને નોટિસ સાથે ભરૂચ જેટકો કંપની કચેરી ખાતે રજૂઆત. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.